મહાકુંભમાં રોજ લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવે છે, ત્યારે એકઠી થયેલી ભીડે બેરિકેડ પણ તોડી નાખ્યો। 144 વર્ષે આવેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ભક્તોનો ઘસારો પ્રયાગરાજમાં રોજે વધી રહ્યો છે। રોજે રોજ લાખો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। શાસ્ત્રી બ્રિજ પર લોકોએ મેળામાં જવા માટે પોલીસે કરેલા બેરિકેડ તોડી નાખી સીધા પુલની નીચેથી ઉતરી મેળામાં ઘૂસી ગયા। પ્રયાગરાજે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા શહેર ટોક્યોને પણ પાછળ છોડી દીધું। અગાઉ પણ મકર સંક્રાંતિ પર પ્રયાગરાજે 4.20 કરોડ લોકો સાથે વિશ્વનો સૌથી મોટો જિલ્લો બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો। આજે મહાકુંભના પરમાર્થ નિકેતન શિબિરમાં બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા હનુમાન કથાનો બીજો દિવસ હતો। પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંગમમાં સ્નાન કર્યું, ત્યારે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવવા દેશ વિદેશથી લોકો આવે છે અને હજુ પણ આ પ્રવાહ યથાવત છે। મહાકુંભમાં જઈને સૌ કોઈને આસ્થાની ડૂબકી લગાવવી છે, પરંતુ જૂનાગઢના વિવાદમાં મહેશ ગીરી હવે ડૂબકી નહીં લગાવી શકે। જૂનાગઢના ગિરનાર પર આવેલા અંબાજી શક્તિપીઠના મોટા પીર બાબા તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ મહંત પદને લઈને નવો વિવાદ સર્જાયો હતો। મહેશગીરી સહિત અન્ય 5 સાધુઓ પર પણ પ્રયાગરાજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો। અખાડા પરિષદની 2 દિવસ પહેલા બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે। મહેશગીરી બાપુ 144 વર્ષે આવેલા મહાકુંભમાં સ્નાન નહીં કરી શકે। આપણે જણાવી દઈએ કે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ અને ભૂતનાથ મંદિરના વર્તમાન ગાદીપતિ મહેશગીરી વચ્ચે પાછલા 3-4 વર્ષથી ભવનાથની ધાર્મિક જગ્યાઓ અને આધિપત્યને લઈને મનમોટાવ ચાલી રહ્યો હતો। બીજી તરફ અંબાજી મંદિરના ગાદીપતિ અખાડાની પરંપરા અનુસાર થશે તેવો મત હરિગીરી મહારાજ આપે છે। ત્યારે હવે ગિરનારના અંબાજી મંદિરના વિવાદનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું। સામાજિક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ આપેલા નિવેદનને લઈને રોષ છે। પાટીદાર અગ્રણીઓએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ। જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં કોઈના નામ લીધા વગર મંચ પરથી યુવા એમએલએ જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા। જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું કે કેટલાક પાટીદાર અગ્રણીઓ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। પાટીદાર અગ્રણીઓમાં આ વાતને લઈને રોષ જોવા મળ્યો। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા સહિતના અગ્રણીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને લખ્યું કે જયેશભાઈ અમરેલીમાં પાટીદારની દીકરીની સાથે અન્યાય થયો ત્યારે કેમ ચૂપ હતા? જામકંડોરણામાં ખેડૂતોની સાથે અન્યાય થયો ત્યારે કેમ ચૂપ હતા? રાજકારણની વાત આવે છે ત્યારે કેમ આ પ્રકારના નિવેદન આપવામાં આવે છે? હવે આ વાતની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે જયેશ રાદડિયાએ આ શાબ્દિક કટાક્ષ કોની પર કર્યો અને હવે આ વિવાદનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટિકિટને લઈને હોડ જામી છે, ત્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 1 થી 15 માટે શરૂ થયેલી આ સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપના પરિચયપત્ર સાથે હાજરી આપી હતી, જેમાં વોર્ડ નંબર 1 માં પતિ પત્નીએ બીજેપીમાંથી ટિકિટ માંગી। ઉપત શેઠિયા અને હિનાબેન શેઠિયાએ ટિકિટ માંગી। આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે જાહેર થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આજે સેન્સની પ્રક્રિયા આપી, તો એ સેન્સની પ્રક્રિયામાં મેં અને મારા ઘરવાળાએ બંને દાવેદારી નોંધાવી છે। પાર્ટી મને અથવા મારા ઘરવાળાને કોઈ પણને ટિકિટ આપશે તો અમે પાર્ટીનું નિષ્ઠાપૂર્વક કામ કરશું અને લોકોના જે પણ કામ અધૂરા છે એ અમે પૂરા કરશું। હવે એ જોવું રહ્યું કે આખરે ભાજપ કોના પર પસંદગીનો કળશ ઉતારે છે। રાજકોટની 2 શાળાઓ વિવાદમાં આવી છે। એસએનકે સ્કૂલની વિદ્યાર્થીની સાથે બસની અંદર અભદ્ર વર્તનની ફરિયાદ થઈ છે, તો આંગણવાડીના બાળકોને માર માર્યાની ફરિયાદ સામે આવી છે। શહેરની પ્રતિષ્ઠિત એસએનકે સ્કૂલની બસમાં ધોરણ 6 માં ભણતી વિદ્યાર્થીની સાથે ધોરણ 11ના છાત્ર દ્વારા ગાળાગાળી અને અભદ્ર વર્તન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। આ મામલે વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને છાત્ર સંગઠન દ્વારા હલ્લાબોલ કરી શાળા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। એબીવીપી અને એનએસયુઆઈ સંગઠન દ્વારા વિરોધ કરાયો છે। સરકારી શાળામાં પણ આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને સરકારી શાળાના આચાર્યએ ફડાકા માર્યા અને ખુરશીના ઘા કર્યાની ઘટનાના ફરિયાદ પણ સામે આવી છે। શાળાના વિવાદ મામલે વિદ્યાર્થી સંગઠનોએ હલ્લાબોલ કર્યો તો જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તપાસની અંદર શું સામે આવે છે। ગૌશાળાના નામે દુકાન ચલાવતા આ સંચાલકોની ક્રૂરતા તમને પણ હચમચાવી દેશે। ગૌમાતાને ગોંધી રાખી અમદાવાદમાંથી સનાતન ધર્મીઓને હચમચાવી દેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ગાય માતા માટે લાખો રૂપિયાનું દાન કરતા હોય છે, પરંતુ અમદાવાદના નરોડાની ગૌશાળાનો વિડીયો હિન્દુઓને વિચલિત કરી રહ્યો છે। સાવ નાની જગ્યામાં મોટી સંખ્યામાં ગાય માતાને
ઠૂસીને ભરવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાયો માંડ ઊભી રહી શકે છે. ગાયો માટે પૂરતા ઘાસચારાની પણ વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. આવા સંચાલકો સેવાના નામે ગાય માતાની દુર્દશા કરી રહ્યા છે. હદ તો ત્યારે થાય છે કે બીમાર ગાયને જેસીબીથી ભરવામાં આવી રહી છે. ગૌમાતાને ગોંધી રાખવાના દ્રશ્યો જોઈને કોંગ્રેસના નેતાઓ પર ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. કહી રહ્યા છે કે તાના પર કાર્યવાહી થવી જ જોઈએ. ગાંધીના ગુજરાતમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. તેવામાં સુરતમાં એક યુવકનું એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત નીપજ્યું છે. સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમની ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે આ યુવકનું મોત થયું હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે. યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે છેલ્લા 25 દિવસથી તે ડ્રગ્સનું સેવન કરતો થઈ ગયો હતો. સાથે જ ઉન વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થતું હોવાના પણ આરોપ પરિવારજનોએ લગાવ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર ડ્રગ્સ ઘુસાડતા ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉડતા ગુજરાત બનતા વાર નહીં લાગે. માંડવી બીચ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. બીચ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર કચ્છમાં ફરી વળ્યું. માંડવી બીચ ઉપર કેટલાક લોકોએ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો કર્યા હતા. બીચ પર લારી ગલ્લા ધારકોએ નડતરરૂપ દબાણ કર્યા હતા, જેને પગલે બુલડોઝર ફરી વળ્યું છે. વહીવટી તંત્ર 150 જેટલા દબાણ દૂર કર્યા છે. મામલતદાર, નગરપાલિકા અને પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને મોદી સરકાર એમ કે છે, આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે કે બીચનો વિકાસ કરો અને તમે આત્મનિર્ભર બનો તો અમે તમને લોન દઈએ. તો અમે નરેન્દ્ર મોદી સાહેબને એમ કહીએ છીએ કે અમે અમારા કિંમતી મત દઈને તમને અમે ચૂંટ્યા છે. તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપતા લારી ગલ્લા ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.